નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 23 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના જો રોજના અપડેટ તમે જાણવા માંગો છો તો ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અજાણતામાં લાવેલી અમેરિકાથી એક નાની વસ્તુ બદલી નાખશે તમારી જિંદગી. એરપોર્ટ પર થઈ શકે છે જેલ અને ભારે દંડ. જાણો કઈ પ્રતિબંધિત વસ્તુઓ છુપાયેલી છે તમારી બેગમાં જે કસ્ટમની નજરમાં ગુનો છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં અચાનક જ 82 નવા ન્યાયાધીશોની એન્ટ્રીથી ખળભળાટ મચ્યો. 40 લાખ પેન્ડિંગ કેસોમાં હવે કોનો આવશે વારો? વિઝા ધારકો અને સ્ટુડન્ટ માટે નાની ભૂલ પણ બની શકે છે દેશ નિકાલનું મોટું કારણ, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો પરિવાર વચ્ચે વિદેશી કરન્સી વેચવાની ટ્રીપ હવે નહીં ચાલે. કસ્ટમ વિભાગની નવી અતિથિ એપ અને રેડ ચેનલની જાળમાં કોણ ફસાશે? પ્રવાસ કરતા પહેલા સાવધાન, નહીતર સીધા ક્રિમિનલ કેસનો સામનો કરવો પડશે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકાથી ભારતમાં એટલે કે ભારતમાં વિદેશથી આવતા મુસાફરો માટે હવે એરપોર્ટ પર કસ્ટમ ચેક માત્ર એક સામાન્ય પ્રક્રિયા નથી રહી, પરંતુ કાયદાકીય રીતે અત્યંત ગંભીર મુદ્દો બની ગયો છે. દર વર્ષે હજારો મુસાફરો અજાણતા એવા સામાન સાથે અમેરિકાથી ભારતમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે લાવે છે, જેમના કારણે તેમનો સામાન જપ્ત થઈ જાય છે, ભારે દંડ ફટકારવામાં આવે છે અને 1 જુલાઈ 2026થી નવા નિયમો આવ્યા છે. સિનિયર સિટીઝન ખાસ ધ્યાનથી સાંભળે, અથવા સીધી કાનૂની કાર્યવાહીનો સામનો તમારે કરવો પડશે. કસ્ટમ એક્ટ 1962 મુજબ કેટલીક વસ્તુઓને જે પ્રોહિબિટેડ ગુડ્સ એટલે કે સંપૂર્ણ પ્રતિબંધિત કેટેગરીમાં રાખવામાં આવી છે. આ વસ્તુઓને ભારતમાં લાવવી કે બહાર લઈ જવી કાયદેસર ગુનો ગણાય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને કેનાબિસ, કોકેઇન, હેરોઇન અને MDMA જેવી ગેરકાનૂની ડ્રગ્સ પર ભારતમાં ઝીરો ટોલરન્સ પોલિસી લાગુ કરવામાં આવી છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા અને યુરોપના કેટલાક દેશોમાં કાયદેસર ગણાતા CBD ઓઇલ, CBD ગુમિન્સ અને હેમ્પ બેઝ પ્રોડક્ટ પણ ભારતમાં સંપૂર્ણપણે ગેરકાનૂની છે. ઘણા મુસાફરો તેને મેડિકલ કે વેલનેસ પ્રોડક્ટ માનીને સાથે લઈ આવે છે, પરંતુ ભારતીય કાયદા મુજબ આ સીધા NDPS એક્ટ હેઠળનો ગુનો બની શકે છે. આ સિવાય જે વાઇલ્ડ લાઈફ પ્રોડક્ટ પણ ખૂબ જ કડક તેમાં ઉપર પ્રતિબંધ છે. હાથી દાંત, પ્રાણીઓની ચામડી, ફસ કે પછી પીછા અથવા કોઈ પણ સંરક્ષિત પ્રજાતિમાં બનેલી વસ્તુઓ એરપોર્ટ પર ઝડપાઈ જાય તો તરત જ તે જપ્ત કરી લેવામાં આવે છે. નકલી ચલણી નોટો, પાયરેટેડ સામાન અને ભારતની સરહદો ખોટી દર્શાવતા નકશા કે પુસ્તકો લાવવા પર પણ હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ તો રિસ્ટ્રિક્ટેડ આઇટમ એટલે કે નિયંત્રિત વસ્તુઓની. જે કેટલીક વસ્તુઓ એવી છે જેને યોગ્ય મંજૂરી સાથે જ ભારતમાં લાવી શકાય છે, જેમાં સેટેલાઇટ ફોન સૌથી મહત્વપૂર્ણ છે. સુરક્ષાના કારણોસર સેટેલાઇટ ફોન માટે ભારત સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. મંજૂરી વગર લાવવામાં આવેલા સેટેલાઇટ ફોન એરપોર્ટ પર જપ્ત થઈ શકે છે. ડ્રોન માટે પણ હવે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, એમાં પણ નિયમો બદલાયો છે. સંપૂર્ણપણે એસેમ્બલ થયેલા ડ્રોનને રેડ ચેનલમાં ડિટેક્ટ કરવું પડે છે અને સરકારી મંજૂરી વગર તેનું ક્લિયરન્સ મળવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. હથિયાર અને દારૂગોળા માટે પણ જે લાયસન્સ હોય તે ફરજિયાત છે. યોગ્ય દસ્તાવેજો વગર હથિયાર સાથે મુસાફરી કરવી ગંભીર ગુનો ગણાય છે. દવાઓ માટે પણ મુસાફરોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓ સાથે મુસાફરી કરશે તો ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અને મેડિકલ દસ્તાવેજો સાથે રાખવા ખૂબ જરૂરી બની જાય છે.
હવે કરન્સી નિયમોની આપણે વાત કરીએ તો વિદેશી કરન્સી લાવવા માટે કોઈ મર્યાદા નથી, પરંતુ જો રોકડ રકમ $5,000 અમેરિકન ડોલરથી વધુ હોય અથવા કુલ રકમ $10,000 અમેરિકન હોય તો તે કરન્સી ડિક્લેરેશન ફોર્મ ભરવો ફરજિયાત તેની માટે બની શકે છે. અને ભારતીય ચલણ માટે પણ નિયમ નક્કી કરવામાં આવ્યા છે અને માત્ર $25,000 સુધી જ લઈ જઈ શકાય છે કે લાવી શકાય છે. કસ્ટમ અધિકારીઓએ ખાસ ચેતવણી એવી આપી છે કે પરિવારના સભ્યો વચ્ચે રોકડ વહેંચીને નિયમોથી બચવાનો પ્રયાસ કરવો તમારી માટે જોખમી બની શકે છે. એટલે એક વ્યક્તિને 25 કે પછી બીજા વ્યક્તિને 25 આપો એ નહીં ચાલે, કારણ કે આવી રીતે સરળતાથી પકડાઈ જાય છે લોકો. એરપોર્ટ પર ગ્રીન ચેનલ અને રેડ ચેનલની પસંદગી પણ ખૂબ જ હવે મહત્વપૂર્ણ બની શકે છે આવનારા સમયમાં, એટલે કે 1 જૂન 2026 થી. ગ્રીન ચેનલ તેવા મુસાફરો માટે જેમની પાસે કોઈ ડ્યુટેબલ અથવા તો નિયંત્રિત વસ્તુ નથી, જ્યારે રેડ ચેનલ તેવા મુસાફરો માટે છે જેમને સોનું, કરન્સી અથવા તો અન્ય નિયંત્રિત વસ્તુઓ ડિક્લેર કરવાની જરૂર હોય. CBIC દ્વારા સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે જો સહેજ પણ શંકા ગઈ તો રેડ ચેનલ પસંદ કરવી વધુ સુરક્ષિત છે. હવે ભારત સરકાર અતિથિ એપ અને ICE ગેટ પોર્ટલ દ્વારા ડિજિટલ એડવાન્સ ડિક્લેરેશનની સુવિધા પણ શરૂ તેમણે કરી છે, જેથી મુસાફરો એરપોર્ટ પર પહોંચતા પહેલા જ ઓનલાઈન ડિક્લેરેશન કરી શકે છે. જો કોઈ મુસાફર નિયમોનું પાલન ન કરે તો કસ્ટમ એક્ટ 1962 હેઠળ સામાન જપ્ત થવા ઉપરાંત ભારે દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ખાસ કરીને ડ્રગ્સ કે પછી કોઈ એવી ગેરકાયદેસર હથિયારોના કેસમાં સીધી જેલની સજા પણ તેમને થઈ શકે છે. તેથી મુસાફરોએ હંમેશા પ્રવાસ કરતા પહેલા CBIC ની સત્તાવાર વેબસાઇટ હોય અથવા તો અતિથિ એપ પર લેટેસ્ટ નિયમો આવ્યા છે તે ચેક કરી લેજો, કારણ કે અજાણતા કરેલી નાની ભૂલ હવે મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. અમેરિકાથી આવતા એટલે કે ભારત આવતા એકવાર તે ચેક કરવું ખૂબ જરૂરી છે અને સલાહ લેવી પણ નિષ્ણાંતોની ખૂબ જરૂરી બની જાય છે તમારા માટે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં હવે એક મોટો વળાંક અને એક ઐતિહાસિક ફેરફાર શરૂ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને એક સાથે 82 નવા ફેડરલ ઇમિગ્રેશન જજોની નિમણૂક કરીને દેશની ઇમિગ્રેશન કોર્ટ સિસ્ટમને વધુને વધુ કડક અને ઝડપી બનાવવાનો સંદેશ આપ્યો છે. તે NRI માટે એટલે કે અમેરિકામાં રહેતા ભારતીયો માટે, ગુજરાતીઓ માટે જાણવું ખૂબ જરૂરી છે. અત્યાર સુધી ઇમિગ્રેશન મુદ્દાઓ માત્ર બોર્ડર સિક્યુરિટી સુધી મર્યાદિત માનવામાં આવતા હતા, પરંતુ હવે તેનું કેન્દ્ર સીધું કોર્ટ રૂમ બની ગયું છે. અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2025 થી પેન્ડિંગ ડિપોર્ટેશન કેસોની સંખ્યા લગભગ 40 લાખથી ઘટીને 35 લાખ સુધી પહોંચી ગઈ છે. છતાં લાખો કેસ હજુ પણ કોર્ટમાં અટવાયેલા છે. આ જ કારણ છે કે પ્રશાસન હવે ડિપોર્ટેશન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે જજોની સંખ્યા વધારી રહ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં શપથ લેવડાવવામાં આવેલા 82 જજોમાં 77 કાયમી અને 5 કામચલાઉ જજોનો સમાવેશ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીની સૌથી મોટી ઇમિગ્રેશન જજ ભરતી ગણવામાં આવી રહી છે. ઇમિગ્રેશનની જે અમેરિકાની ઇમિગ્રેશનની કોર્ટ સામાન્ય ફેડરલ કોર્ટ જેવી સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા હેઠળ કામ કરી શકતી નથી. આ કોર્ટ સીધી જસ્ટિસ ડિપાર્ટમેન્ટના નિયંત્રણ હેઠળ આવે છે અને એ જ વિભાગ ડિપોર્ટેશન અપીલો અને ઇમિગ્રેશન કેસોનું સંચાલન કરે છે. એટલે કોઈ વ્યક્તિ અમેરિકામાં રહી શકશે કે તેને દેશ નિકાલ કરવામાં આવશે તેમનો નિર્ણય લેનારી આખી વ્યવસ્થા આપણે જોઈએ તો સીધી સરકારના નિયંત્રણમાં આવી ગઈ છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન 100 થી વધુ ઇમિગ્રેશન જજોને પદ પરથી હટાવવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. મેં તમને અગાઉ વિડીયોમાં જણાવ્યું હતું. કેટલાક પૂર્વ જજોના મતે તેઓ પ્રશાસનની કડક ડિપોર્ટેશન નીતિઓ સાથે સહમત નહોતા અથવા ઇમિગ્રેન્ટ્સના પક્ષમાં કામ કરતા હોવાથી તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. બીજી તરફ નવા
નિમાયેલા જે મોટાભાગના જજો આઈસ એટર્ની અને પ્રોસિડ્યુઅર્સ મિલિટરી અધિકારો અથવા તો કાયદાના અમલીકરણની પૃષ્ઠભૂમિ ધરાવે છે. ટ્રમ્પ પ્રશાસન હવે અસાયલમ સિસ્ટમને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને અસાયલમ મંજૂરી, બોન્ડ રિલીઝ અને ડિપોર્ટેશનમાંથી રાહત આપવાના નિયમોને વધુ મર્યાદિત બનાવવામાં આવ્યા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા માર્ગદર્શનો જાહેર કરવામાં આવ્યા છે જેથી જજો પોતાની જે વિવેકાધીશ હોય તે ઓછા તેનો ઉપયોગ કરે અને કેસોની ઝડપી સુનાવણી પણ કરી શકે. એક્ટિંગ એટર્ની જનરલ ટોડ આ પગલાંને કાયદાનું શાસન મજબૂત બનાવનારા ગણાવ્યા છે, પરંતુ બીજી તરફ ઇમિગ્રેશન લોયર અને જે એડવોકેસી ગ્રુપ આ પરિવર્તન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના ગ્રેગ ચેનના જણાવ્યા અનુસાર ઇમિગ્રેશન કોર્ટ હવે ન્યુટ્રલ પ્લેટફોર્મની જગ્યાએ સરકારના એન્ફોર્સમેન્ટ ટૂલ તરીકે કામ કરતી જોવા મળી રહી છે. આ બદલાવનો પ્રભાવ ભારતીય સ્ટુડન્ટ, H-1B વર્કર્સ, ફેમિલી વિઝા હોલ્ડર્સ અને અસાયલમ અરજદારો પર પડી રહી છે, જેમની પાસે વેલિડ વિઝા, યોગ્ય ડોક્યુમેન્ટ્સ અને મંજૂર સ્ટેટસ હોય તે તેમણે ગભરાવાની જરૂર નથી. પરંતુ હવે નિયમો વધુ કડક બનતા નાની ભૂલ પણ મોટી મુશ્કેલી તમારી માટે ઊભી કરી શકે છે. I-94 રેકોર્ડમાં ભૂલ, વિઝાની સમયમર્યાદા પૂરી થવી, વર્ક ઓથોરાઇઝેશનમાં ગડબડ અથવા સરનામું અપડેટ ન કરવું જેવી બાબતો ગંભીર પરિણામ તમારા માટે લાવી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાતો એવું કહે છે કે હાલના સમયમાં ડોક્યુમેન્ટેશન અને ડિસિપ્લિન જ સૌથી મોટું રક્ષણ છે. જો કોઈનું વિઝા એક્સટેન્શન પેન્ડિંગ હોય અથવા તો સ્ટેટસ બદલવાની પ્રક્રિયા ચાલુ હોય તો ઇમિગ્રેશન લોયરની સલાહ લેવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે. અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટમાં હજુ પણ લાખો કેસ બાકી છે અને પ્રશાસન હવે જજોની સંખ્યા વધારીને ડિપોર્ટેશન પ્રક્રિયાને પોતાની કેન્દ્રીય રણનીતિ બનાવી રહ્યું છે, જેમના કારણે આવનારા સમયમાં ઇમિગ્રેશન સુનાવણી અને કેસના નિર્ણયની જે ઝડપી કરવાનો તેમાં મોટો વધારો જોવા મળી શકે છે. અમેરિકામાં કામ અને વસવાટના સપના જોતા હજારો વિદેશી કર્મચારીઓ માટે હવે ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ કડક અને પડકારજનક બની ગઈ છે. અત્યાર સુધી H-1B વિઝા, ગ્રીન કાર્ડ અથવા વર્ક પરમિટ મેળવવાની લડાઈમાં સૌથી મોટો પડકાર એપ્રુવલ માનવામાં આવી રહ્યો છે, પરંતુ હવે એક નાની પેપરવર્ક ભૂલ પણ મોટા સંકટમાં ફેરવાઈ શકે છે. ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ માટે એક નવી ચેતવણી સામે આવી છે, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS સિગ્નેચર વેરિફિકેશનને લઈને હવે વધુ કડક નિયમો અમલમાં લાવવા જઈ રહી છે. એક ખોટી સહી તમે કરશો, મિસિંગ સિગ્નેચર અથવા તો અરજદાર સિવાય અન્ય કોઈ દ્વારા કરવામાં આવેલી સહી હવે માત્ર ટેકનિકલ ભૂલ નહીં પરંતુ આખી ઇમિગ્રેશન અરજી માટે જોખમ બની શકે છે. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા સિગ્નેચર ઓન ઇમિગ્રેશન બેનિફિટ રિક્વેસ્ટ નામનો જે મહત્વપૂર્ણ નિયમ 11 મે 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં જાહેર કરવામાં આવ્યો હતો અને આ નીતિના જે જોઈએ તો નીતિ 10 જુલાઈ 2026થી સત્તાવાર રીતે લાગુ થશે. એટલે કે આ તારીખ પછી ફાઇલ થતી તમામ ઇમિગ્રેશન એપ્લિકેશન માટે નવા નિયમોનું પાલન ફરજિયાત બનશે. હાલમાં જાહેર ટિપ્પણીઓ માટે પ્રક્રિયા ખુલ્લી છે, પરંતુ નિયમોનું મૂળ માળખું જોઈએ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને તેના કારણે ઇમિગ્રેશન ક્ષેત્રમાં ચર્ચા તેજ બની ગઈ છે. નવા નિયમો સૌથી મહત્વનો ભાગ તો એ છે કે હવે USCIS પાસે સિગ્નેચર સંબંધિત ભૂલોને લઈને કડક વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા જો કોઈ અરજીમાં સહીની ખામી જણાતી
તો ઘણીવાર સુધારાની તક આપવામાં આવતી હતી, પરંતુ હવે એ પ્રકારની રાહત દરેક કેસમાં મળશે જ એવી ગેરંટી નહીં રહે. જો સહી યોગ્ય ન હોવાનું જણાશે તો અરજી સીધી જ રિજેક્ટ થઈ શકે છે. વધુ ચિંતાજનક તો વાત એ છે કે માત્ર અરજી સ્વીકારાઈ ગઈ હોય અથવા રિસિપ્ટ નોટિસ મળી ગઈ હોય એટલું પૂરતું નહીં જણાય. પ્રોસેસિંગ દરમિયાન પણ જો સિગ્નેચર અસામાન્ય કે અમાન્ય હોવાનું સામે આવશે તો કેસ ડિટેઇન થઈ શકે છે અને અરજદારોને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ નિયમ માત્ર કાનૂની નહીં પરંતુ આર્થિક અસર પણ લાવી શકે છે. ઇમિગ્રેશન અરજી રિજેક્ટ થયા પછી યુએસસીઆઈએસ ના ફાઇલિંગ ફી પરત ન આપવાનો નિર્ણય લઈ શકે છે, જેમના કારણે હજારો ડોલરનું તમારું નુકસાન પણ એક સાથે થઈ શકે છે. સાથે સાથે જે સ્ટેટસ એક્સટેન્શન, ગ્રીન કાર્ડ વેઇટિંગ લાઇન અને ભવિષ્યની ફાઇનલિંગ તારીખ હોય છે તેમાં પણ તક પ્રભાવિત થઈ શકે છે. હવે કઈ સહી માન્ય ગણાશે તે જાણવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. જે હાથથી સહી વડે કરાયેલી ઓરિજિનલ વેટ ઇન્ક સિગ્નેચરનો સૌથી વિશ્વસનીય અને સુરક્ષિત માનવામાં આવશે તે સ્વીકારવામાં આવશે. જો મૂળ દસ્તાવેજ પર આવી સહી કરવામાં આવી હોય તો તેની જે સ્કેન અથવા તો ફોટો કોપી કેટલાક કેસોમાં સ્વીકારવામાં આવી શકે છે. ડિજિટલ અથવા તો ઇલેક્ટ્રોનિક સિગ્નેચર માત્ર યુએસસીઆઈએસની સત્તાવાર ઓનલાઈન જે સિસ્ટમ અને સ્પષ્ટ માર્ગદર્શિકા મુજબ જ માન્ય રહેશે. બીજી તરફ કોપી પેસ્ટ કરેલી સહી, કોમ્પ્યુટરથી બનાવાયેલી સિગ્નેચર ઇમેજ અને સ્ટેમ્પ સહી માત્ર ટાઈપ કરેલું નામ અથવા અરજદાર સિવાય અનઅધિકૃત વ્યક્તિ દ્વારા કરાયેલી સહી અમાન્ય ગણાશે. આ નિયમ ખાસ કરીને ફોર્મ I-129 અને ફોર્મ 140 અને ફોર્મ I-485 જેવી મહત્વપૂર્ણ ઇમિગ્રેશન ફાઇલિંગને અસર કરશે. મોટી સંખ્યામાં વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓ માટે પણ આ ચિંતાનો વિષય બની રહ્યો છે, કારણ કે જો મહિનાઓ પછી સિગ્નેચર સંબંધિત ખામી બહાર આવે તો આખી તમારી પૂરેપૂરી પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની તમને ફરજ પડી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો હવે સ્પષ્ટ સલાહ આપી રહ્યા છે કે અરજદારોએ ફક્ત HR ટીમ અને કન્સલ્ટન્સી પર આધાર રાખવાને બદલે પોતે જ દરેક દસ્તાવેજ, સહી, તારીખ અને ઓથોરાઇઝેશન વિગતો 2 વખત કે પછી તેનાથી પણ વધારે ચેક કરવી જોઈએ, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં હવે નાની બેદરકારી પણ મોટા સપનાઓ માટે મોટું જોખમ બની શકે છે.